જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે કૂક કૂક કુકડે કૂક નામની પુસ્તકમાંથી, અને વાર્તાનું નામ છે બતકનું બચ્ચું. બાળકો, પહેલા તમે મને છે ને એક વાત કહો કે ક્યારે તમારી સાથે એવું બન્યું છે કે તમારા મૈયા કે પિતાજીએ તમને કોઈ કાર્ય આપ્યું હોય, કોઈ રમત આપી હોય, અને એ કાર્ય કે રમત તમને ના ગમતી હોય ને તમે એવું કહેતા ના, આ તો કોણ કરે, ના હું નહીં કરું, આમાં કંઈ મજા ના આવે હં, અને તમે ના પાડી દો. પણ પછી બહુ જ બધું તમારી મૈયા કે પિતાજી કહે અને તમે એ રમત કે કાર્ય કરો, અને પછી તો તમને એમાં એવી મજા આવી જાય, એવી મજા આવી જાય કે તમે આખો દિવસ બસ એ કર્યા જ કરો, કર્યા જ કરો. હે, એવું બન્યું છે તમારી સાથે? બન્યું છે ને? બસ તો આજની વાર્તા પણ એવી જ કંઈક છે. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં તો એક બતક રહેતું હતું. એનું બચ્ચું હતું અને બચ્ચાના પિતાજી પણ હતા. 3 જણા સાથે રહેતા હતા. એકવાર બતકના બચ્ચાની મૈયાએ એને કહ્યું, દીકરા, દીકરા, ચાલ ચાલ, તને હું તરતા શીખવું. હવે તો તું મોટું થઈ ગયું છે, તરી શકે એવું થઈ ગયું છે, ચાલ આપણે તરતા શીખીએ. ત્યાં તો પેલું નાનું નાનું બચ્ચું કહે, નહાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ, ઉહ, હું તો નહીં તરું, ઉહ. એની મૈયા તો આ બચ્ચાને નદી પાસે લઈ ગઈ. ખળખળ ખળખળ વહેતી નદી હતી. નદી તો બહુ જ કે તો બહુ જ મોટી હતી. આ નદીમાં તો વહાણો તરતા હતા. નદીના પાણીમાં કાચબા હતા, મગર હતા, ને નાની નાની રંગબેરંગી માછલીઓ હતી. તો મોટી મોટી માછલીઓ પણ હતી. ત્યાં જઈ બતકના બચ્ચાની મૈયાએ એને કહ્યું, ચાલ ચાલ દીકરા, નદીમાં નાહીએ, ચાલ ચાલ નદીમાં તરીએ. ત્યાં તો પેલું બચ્ચું માથું કરીને કે, નહાય કોણ, તરે કોણ, ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ, ઉહ, હું તો નહીં નાવ, ઉહ, હું તો નહીં તરું. બતક તો એને તળાવને કાંઠે લઈ ગઈ. તળાવ મસ્ત મજાનું ગોળ મટોળ હતું. એમાં તો મજાના કમળના ફૂલ હતા, સિંગોડાના વેલા હતા, રંગબેરંગી માછલીઓ પણ હતી, કાચબા હતા, અને આજુબાજુમાં તો કેટલાય ઝાડ ઉગેલા હતા. બતકે એના બચ્ચાને કહ્યું, ચાલ ચાલ, આ તળાવમાં નાહીએ દીકરા, બહુ મજા આવશે, ચાલ ને બેટા, તળાવમાં તરીએ આપણે. ત્યાં તો પેલું બચ્ચું માથું હલાવીને કહે, ના ભાઈ ના, નાય કોણ, તરે કોણ, હું તો નહીં પડું, ઓહ, હું તો નહીં તરું, ઓહ. હવે બતકની મૈયા તો એને ખાબોચિયા પાસે લઈ ગઈ. સાવ નાનું અમસ્તું ખાબોચ્યું. એમાં હતું થોડુંક અમથું પાણી અને ખૂબ કહેતા ખૂબ બધો કાદવ. કાદવમાં તો અળસિયા ફરતા હતા,
અને પાણીમાં તો ડ્રાઉં 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 કરતા દેડકા હતા. ત્યાં જઈ ને બતક કહે, ચાલ ચાલ દીકરા, આપણે ખાબોચિયામાં નાહીએ. જો અહીં તો કેટલું ઓછું પાણી છે, કેવું નાનું અમસ્તું ખાબોચ્યું છે, બહુ મજા આવશે. ચાલ ચાલ ખાબોચિયામાં તરીએ. ત્યાં તો બચ્ચું કહે, માથું હલાવતા હલાવતા, ના ના ના, નાય કોણ તરે કોણ, હું તો નહીં તરું, હું તો નહીં નાવ. બતક તો બહુ જ મૂંઝાઈ ગયો. અરે, આવું કેમ કરે છે? બતકનું બચ્ચું તરે નહીં તે કેવી રીતે ચાલે? જો ને, પેલા મરઘીના બચ્ચા એ તો ચાલે, ને પેલા ચકલીના બચ્ચા એ તો ઉડે, પણ બતકના બચ્ચા તો તરે જ ને આ મારું બચ્ચું કહે છે, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. આ તે વળી પ્રભુ કેવો ગોટાળો છે! આવું તે કેમ થતું હશે? પછી તો આ બતક એના બચ્ચાને એક વાવ આગળ લઈ ગઈ. વાવ ખૂબ જ ઊંડી હતી અને અંધારી પણ હતી. ત્યાં તો બધે અંધારું અંધારું હતું. અંદર પાણી તો હતું, પણ પાણી સિવાય એની અંદર બીજું શું હતું તે અંધારાના કારણે કાંઈ જ દેખાતું નહોતું. બતક કહે, ચાલ દીકરા ચાલ, આ મજાની વાવમાં નાહીએ. અરે ચાલ ને, આ વાવમાં આપણે બંને જણા તરીએ, બહુ મજા આવશે. ત્યાં તો પેલું બચ્ચું કહે, નાય કોણ તરે કોણ, ઠંડા ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. એટલામાં તો આ બચ્ચાના પિતાજી આવી ગયા. પિતાજીએ આ બતકના બચ્ચાની અને એની મૈયાની બધી જ વાત સાંભળી હતી. એટલે પિતાજીએ તો આવીને પેલા બચ્ચાને કહ્યું, એ દીકરા, જો તો નીચે જોઈ શું છે પેલું. અને પછી તો જેવું બચ્ચાએ નીચે જોયું કે તરત જ એના પિતાજીએ એમની ચાંચથી ટુંગ કરીને બચ્ચાને ધક્કો માર્યો. અરે, બચ્ચું તો ફડફડાટ કરતું પાણીમાં પડી ગયું, પાણીની અંદર ગયું. પછી તો એની પાંખો નાની નાની ફફડાવીને ફટફટ કરીને બહાર આવ્યું. પાછું અંદર ગયું, પાછી પાંખો ફફડાવી ફટફટ પાછું બહાર આવ્યું. આમ અંદર બહાર કરતા કરતા આ નાનું નાનું બચ્ચું તો તરવા લાગ્યું. હા, બોલો બાળકો, એને તો તરતા આવડી ગયું. એ તો પાંખ ફફડાવે ને મજાથી આખી વાવમાં તરે. અરે, આ બચ્ચાને તો તરવાની બહુ જ મજા આવી ગઈ. અને એ તો તરતા તરતા ગીત ગાવા લાગ્યું. તરવાની મજા મજા ભાઈ મજા, નાહવાની મજા મજા ભાઈ મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા રે મજા. પછી તો આ બચ્ચું બહાર નીકળવાનું જ નામ ના લે. એને તો થાય કે બસ તર્યા જ કરું, આખો દિવસ તર્યા જ કર્યું. પછી તો એણે બહુ જ બધું તર્યું, બહુ જ બધી મજા કરી એની મૈયાને પિતાજી સાથે. ને પછી તો હવે એની મૈયા સાથે એ ખાબોચિયા પાસે ગયું. ત્યાં પણ એને તરવાની મજા પડી ગઈ. પછી તો એની મૈયા સાથે નદી પાસે ગયું. ત્યાં પણ એને મજા પડી. તળાવમાં ગયું, ત્યાં પણ એને મજા પડી ગઈ. આ જોઈ ને એના પિતાજી બોલ્યા, વાહ બચ્ચા વાહ, શાબાશ. ને પછી તો આ બતકનું બચ્ચું, એની મૈયા અને પિતાજી રોજ નદીમાં તરવા જાય છે, મજા કરે છે. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી.
ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. વાએ હાલે, વાએ ચાલે, વાએ જન્માવે વીજળી, ચક્કી થઈને લોટ દળે નહીં, વા પડે તો બંધ થઈ જાય. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.